કોળી સમાજનો ઉપયોગ થયો કે ના થયો? 75 ઉપર કેસ થયા ઈડું છું અને એ અત્યારેની મારા જિલ્લા પંચાયત જીલી અને જિલ્લા પંચાયતનો સદસ્ય થયો અને કોળી બધા મુદત ભરો. અત્યારે બેટા અમે તૈયારીમાં છીએ તો ટકો કરી અને ગધાડા ઉપર બેહી. શું સત્તા મેળવવા માટે રાજુ કરપડાએ કડદા આંદોલનના નામે ખેડૂતોનો ઉપયોગ કર્યો? આવું અમે નથી કહી રહ્યા, પરંતુ કોળી સમાજના આગેવાનો કહી રહ્યા છે, જેમને એ પેટમાં બળી રહ્યું છે કે રાજુ કરપડાએ તો સત્તા લઈ લીધી, પરંતુ જે 70 થી વધુ ખેડૂતો હતા તેઓ હજુ આ આંદોલનના કારણે તારીખો ભરી રહ્યા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. હાલ ગુજરાતમાં ખેડૂતના પ્રશ્નો અપાર છે, જેની કોઈ વાત ન થાય. એક બાજુ ખેડૂતોને વીજ પોલના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે, બીજી બાજુ ખેડૂતો પોતે ડીઝલની લાઈનોમાં ધોમધકતા તાપમાં પરેશાન થઈ રહ્યા છે. એવામાં ખેડૂતોના મસીહા બનેલા નેતા એવા રાજુ કરપડા મૌન છે. રાજુ કરપડા સીધી રીતે ખેડૂતો સાથે આ બાબતે કંઈ પણ સંવાદ નથી કરી રહ્યા અને એના કારણે સોશિયલ મીડિયા પર એક જ્વાળ ઊભો થયો છે અને લોકો પૂછી રહ્યા છે કે આ નેતા કઈ ગુફામાં જઈને સંતાઈ ગયા છે, શા માટે હવે ખેડૂતો માટે બોલતા નથી. હવે આ તમામ વચ્ચે કોળી સમાજના આગેવાન એવા પિન્ટુ કોળીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ સ્પષ્ટપણે રાજુ કરપડા પર એવો આરોપ લગાવી રહ્યા છે કે રાજુ કરપડાએ કોળી સમાજનો અને જે ખેડૂતો છે તેમનો ઉપયોગ કર્યો છે અને હવે શાંતિથી સત્તામાં જઈને બેસી ગયા છે. અત્યાર સુધી એમની પાસે સત્તા નથી, પરંતુ કડદા આંદોલન બાદ તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી અને હવે મૂડી બેઠક પરથી જીતીને સત્તાનો આનંદ માણી રહ્યા છે. હવે તેમને ખેડૂતો સાથે કાંઈ લેવા દેવા નથી. અહીં સાંભળીએ પિન્ટુ કોળી આ સમગ્ર મામલે રાજુ કરપડા પર પ્રહાર કરતા શું કહી રહ્યા છે. જ્યાં ત્યાં માત્ર કોળી સમાજનો ઉપયોગ થાય. રાજુ કરપડા બધા ઓળખો છો ને, તેને ઓળખતા શું થયું? કોળી સમાજનો ઉપયોગ થયો કે ના થયો? હળદરની અંદર સૌથી વધારે વસ્તી કોની? કોળી સમાજની. 85 જેટલા લોકો ઉપર કેસ થયો, એમાં સૌથી વધારે કેટલા કોળી? કેટલા તો કે 75 કોળી હતા ને. પછી જેલમાં રહ્યા ભાઈ 3 મહિના અને બહાર આવ્યા ને ભાજપ હારે સેટિંગ કરી નાખ્યું. તો ઓલા તારા બાપા 75 ઉપર કેસ થયા એનું શું? એ તો અમારા સમાજના હતા. થયું કે નહીં આવું? અને એ અત્યારેની મારા જિલ્લા પંચાયત જીલી અને જિલ્લા પંચાયતનો સદસ્ય થયો અને કોળી બધા મુદત ભરો. આવું થયું ને. અને હું તો હજુ કહું કે આગામી સમયની અંદર આ રાજુ કરપડાની રણનીતિ શું હા ખબર હે? એને ઓલું ખેડૂતનું કર્યું ને, ત્યારે એક મેં વિડીયો જોયો તો ચિરાગભાઈ, હું જાહેરમાં કરીશ. ત્યારે મેં વિડીયો જોયો હતો. ત્યારે રાજુ કરપ તમે ઘરે જઈને આમ ચોટીલા બાજુ આપણા કોઈ સગા સંબંધી હોય ને એને અત્યારે એને સમજાવજો હો. ચાહે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, મત તો માત્ર કોળી 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 ને. બરોબર ને? જે લોહીનો નહીં એ કોઈનો નહીં. અત્યારે શામજીભાઈ હે ભલે ભાજપના હે, પણ તમે એની કહે જાય ઓફિસમાં એ હોય કે ના હોય, ખુલ્લે આમ ઓફિસમાં જઈ અને પગ માથે પગ મિલી અને સડાઈને બેહ્યો અને જે અહીંયા ઓલો હોય ને બીજો એને તમે કહો લે ચા લેતો હોય, ચા લેતો હોય, પાણી લાય. જો અહીંયા કણે બીજા સમાજનો ધારાસભ્ય હોય તો તમે એની મને ઓફિસમાં જઈ શકો ખરા? જઈ શકો ખરા? પણ અત્યારે રાજુ કરપડા તૈયારી 2027 ની કરે. પણ હું તો કહું છું કે આ બેટા અમે તૈયારીમાં છીએ. એની મારે કોઈ પણ પક્ષનો બોલે હામો કોળી હશે ને અમે અહીંયા ખુલ્લે આમ પ્રચારમાં આવવાના છીએ. જ્યારે ખેડૂતોની રેલી કરી ને ત્યારે એક ગામનું નામ તો હું ભૂલી જ ગયો, મેં વિડીયો ઉતાર્યો હતો. ત્યારે આ ભાઈ એવું બોલ્યા હતા રાજુ કરપડા કે આ કોળી સમાજે મને બહુ જ મદદ કરી છે. એટલે પણ હું તો મનમાં વિચારતો તો તારા બેટા 2027 ની તૈયારી હે ને એટલે કોળી સમાજ યાદ આવે. તાણે એવું કીધું કે આ કોળી સમાજે પોતાનાને હળગા કરી અને પારકાને હાંચવ્યા. એટલે એ ભાઈ પારકો હતો
2022માં જાણે ચૂંટણી લડ્યો તાણે તો કોળી સમાજના પોતાના એટલે કે 2 ઉમેદવાર લડતા હતા ચોટીલા વિધાનસભા લડતા હતા ને, શામજીભાઈ અને ઋતિકભાઈ મકવાણા. એમાં શામજીભાઈ મારા રામ સાથ આલ્યો, જીતી ગયા. પછી ઋતિકભાઈ રહ્યા 3જા નંબર. એટલે આ કડપડાના અત્યારની હિંમત છે કે 2027માં હું ટિકિટ લઈને આવું અને કોળી સમાજના આમ અત્યારે કોળી સમાજની વાય કરું ચિરાગભાઈ અને 2027માં એની માને હું બાજી મારી લઉં અને ધારાસભ્ય બની જાઉં. કોળી જમય જે થવું હોય થાય. જેમ હળદરની ઘટના બની એવી ને એવી અહીં બનાવશે. અને ખરેખર જો એ ખેડૂતોનો હમદર્દી હોત તો અત્યારે આ ડીઝલની લાઈનો થાય તો એના બાપા મોદી સાહેબને કંઈક કે એક શબ્દ બોલ્યા નથી બોલ્યા. માત્ર ને માત્ર રાજકીય રીતે કોળી સમાજનો ઉપયોગ થાય એટલે થતો. સાચું કહેજો તમે, ભગવાન માતાજીનું સ્વાગત કરીને કહેજો. થાય ને આપણા બંધ કરજો. આપણો કોઈના ગુલામ નથી. આપણો કોઈ પક્ષનો પ્રચાર ન કરો. હા, સમાજનો ગમે એમાં ઉભો હોય, ભાજપમાં ઉભો હોય તો ઝંડો લઈને જવાનો કે મારો સમાજનો હોય. આપણે એ કામનો વ્યક્તિ છે. કોઈ પણ પક્ષમાં ઉભો હોય, આ હું તમને જાહેરમાં કહું છું. બાકી આપણે કોઈ એવા મોટા અને ધરનાના મોટા બનાવીને કંઈ કામ નહીં જે માત્ર આપણો ઉપયોગ કરી જાય. અને હજુ રાજુ કરપડાને હું કહું છું કે ઓલા 75 ઉપર કોળીના કેસ છે ને, તું ભાજપમાં જોડાણો ભલે જોડાણો, અમને કંઈ વાંધોય નહીં, પણ એ 75ના કેસ તો પાછા ખેંચાય. ખોટી વસ્તુ હોય, અમને પેટમાં બળતરા થાય હે. ખરેખર જો પટેલોના કેસો પાછા ખેંચાય, ક્ષત્રિયોના પાછા ખેંચાય તો એટલે આપણે પાકિસ્તાનમાં હિલ આવ્યા હી. મારું હારું આપણે માણા જ નહીં, આપણે કે પાકિસ્તાનમાં તો આવ્યા નહીં. એટલે અમારા ગુણ ક્યાં છે? એટલે અમે તમને મત આલવી ના હાલતા આપણે આલવી ને. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી કોળી ઠાકોરની છે. અને કોળી ઠાકોર થીને ધારે ને એના હાથીની અંબાડી ઉપર બિહારી શકે ને. અને એ સમાજ જો ધારે ને તો ટકો કરી અને ગધાડા ઉપર બિહારી શકે ને. પણ આ મારા બેટાને એમ હે કે કોળી સમાજ નાડે નાડે નોખા હે. હા, ઢેલ લેડા ઘોડે હાચું હે ને કે એકલા આમનું કયો, એકલા હાથમાં ચાલી પાડો. આ ડીડી વાટિયા સાહેબ આગેવાન હે કે ડીડી વાટિયા સાહેબને ચાલી પાડો કે ડીડી વાટિયા આલે તને 50 લાખ આલ્યા, તું તારા સમાજને બધાને કહે છે કાલે મત હાલે. અહીં તમે પિન્ટુ કોળીને સાંભળ્યા. હવે સીધી રીતે તેઓ રાજુ કરપડા પર પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તમે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરતા હોય તો તમે તૈયારી કરો, અમે તૈયાર છીએ અને વિધાનસભામાં તમને ઊંધા માથે ન પછાડીએ તો કહેજો. હવે અમે જે પણ કોળી નેતા હશે કોળી નેતા માટે જ પ્રચાર કરશું અને કોળી નેતાને જ જીતાડશું. એટલે આવા બહારના લોકો કોળી સમાજનો ઉપયોગ ન કરી જાય. હવે આખી ઘટના તમે જોઈ, જે પિન્ટુ કોળીએ રાજુ કરપડાનો ઉધડો લીધો છે અને જે આરોપો લગાવ્યા છે તે પણ તમે સાંભળ્યા. આખી ઘટના વિશે તમારું શું માનવું છે? પિન્ટુ કોળીએ રાજુ કરપડા પર જે આરોપો લગાવ્યા છે કેટલા સાચા છે અને રાજુ કરપડા પર લાગેલા આરોપો વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.